નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જુહાપુરા ફતેહવાડી કેનાલની પાછળથી આજે આઈ લવ મોહમ્મદના નામ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ફતેહવાડી કેનાલ પાછળથી આ રેલી જુહાપુરા 4 રસ્તા સુધી ગઈ હતી અને પરત કેનાલ ઉપર ફરી હતી અને જે રેલીમાં જોડાયા હતા તેમની સાથે અમે વાતચીત કરીશું। જે એક બેન અમારી સાથે જોડાય છે ત્યારે એમની સાથે પણ અમે વાતચીત કરીશું। નામ और परिचय? जी, मेरा नाम है शेख सुहाना बानू। मैं वुमेन्स पावर ऑफ चैरिटेबल ट्रस्ट से हूँ। આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, કેવી રીતના આયોજન કરવામાં આવ્યું હતું અને શા કારણસર આયોજન કરવામાં આવ્યું હતું? जी, अभी यूपी में मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का नाम लेने पर, उनको मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम आई लव यू लिखने पर कुछ लोगों पे एफआईआर दर्ज की गई है। तो हम यही बताना चाहते हैं, ये संदेश देना चाहते हैं कि मुसलमान के हर एक दिल में, खून के एक एक कतरे में आई लव मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम है और इसे कोई नहीं निकाल सकता और कोई नहीं मिटा सकता। और जो हमारे आप सल्लल्लाहु अलैहि वसल्लम है वो हमारे नबी नहीं बल्कि पूरी मखलूक के नबी है, वो रहमतुल आलमीन है। उन्होंने एक ऐसे संदेश दिए हैं दुनिया में आने के बाद, जो बच्चियों को जिंदा दफन किया जाता था उन्होंने उन बच्चियों को बचाया और औरतों को जीने का हक दिलाया और उन्होंने कभी कोई कौम का भेदभाव नहीं किया। उन्होंने हमेशा इंसानियत को सपोर्ट किया और एक मोहब्बत भरी, जो कितने औरतें थी, कितने ऐसे लोग उनके दुश्मन थे जो उनको उनके सामने तो उन्होंने पत्थर में भी कलमा पढ़ लिया और आसमान के 2 टुकड़े कर दिए। वो कोई आम नहीं थे हमारे लिए। हम उनके ऊपर हमारे बच्चे कुर्बान कर सकते हैं, हमारे माँ बाप कुर्बान कर सकते हैं, तो हमारी जान क्या चीज़ है। और हमारे दिल में मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम आई लव है। जिसे भी गिरफ्तार करना और बिंदास कर सकते हैं। ऐसा होगा कि जेल छोटी पड़ जाएगी, सारे करोड़ों मुसलमानों को जेल में डाल दो, लेकिन एक एक कतरा हमारा बोलेगा आई लव मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। मारू नाम एजाज खान पठान, एक नबीनो अदना उम्मती। આજે ફતેહવાડીથી એક રેલીનો આયોજન સ્થાનિક યુવાઓ દ્વારા કરવામાં આવ્યો હતો। તેની અંદર ફતેહવાડીથી જુહાપુરા 4 રસ્તા સુધી શાંતિપૂર્ણ રીતે એક રેલી કાઢવામાં આવી હતી। પાછલા દિવસોમાં યુપીની અંદર આઈ લવ મોહમ્મદ લખેલા બેનર ઉપર એ બાળકો પર ફરિયાદ કરવામાં આવી, લોકો પર ફરિયાદ કરવામાં આવી। એના વિરોધમાં આખા દેશની અંદર આજે રેલીઓ નીકળી રહી છે અને તમામ નબીના ઉમ્મતીઓ, તમામ ચાહવાવાળા લોકો બહાર આવી રહ્યા છે। દુનિયાની અંદર સૌથી વધારે લોકપ્રિય કોઈ નામ હોય તો એ મોહમ્મદ છે અને દુનિયાની અંદર સૌથી લોકપ્રિય અગર કોઈ વ્યક્તિત્વ હોય તો મોહમ્મદ હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો છે, જેમણે દુનિયાને રસ્તો બતાવ્યો, જેમણે બાળ મૃત્યુ, જે બાળકોનું મૃત્યુ કરવામાં આવતું એની ઉપર રોક લગાવી, સતી પ્રથા ઉપર રોક લગાવી, એવા ઘણા વસ્તુઓ ઉપર એમણે કામ કર્યા છે। મોહમ્મદ એ ફક્ત મુસલમાનો માટે નહીં પણ મોહમ્મદ તમામ દુનિયાના, આખી દુનિયાના નબી છે। અને જ્યારે ખબર નહીં કેમ દેશની અંદર નબી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બેહુરમતી, એમના નામની બેહુરમતી કરવામાં આવે છે, તેમના વિશે અનાપ શનાપ વાક્યો બોલવામાં આવે છે, અનાપ શનાપ વસ્તુઓ બોલવામાં આવે છે। સરકારને અમારી અપીલ છે કે સરકાર તત્કાલ આની ઉપર એક્શન લે અને આવા લોકોને રોકવાનું કામ કરે, કેમ કે મુસલમાન કોઈ પણ વસ્તુ સહી શકે છે। મુસલમાન તેની જાનનું નુકસાન હોય તો એને સહન કરી શકે છે, તેના માલનું નુકસાન હોય તો એને સહન કરી શકે છે। જો અમે અમારા મકાનો બુલડોઝરથી તોડો છો તો કોઈ મુસલમાનો એકજૂટ નથી થઈ રહ્યા। તમે દરેક વસ્તુઓ પર અમને પ્રતાડિત કરો છો, અમે કોઈ એકજૂટ નથી થઈ રહ્યા। પણ તમને સમજવાની જરૂર છે કે નબીના નામ ઉપર જો તમે કોઈ વાત કરી અને નબીના નામને બદનામ કરવાની વાત કરી તો આખા દેશના મુસલમાનો એકજૂટ થઈ જશે અને તમારી સામે લડવા માટે અમારી જાન, અમારી માલ, અમે પોતે કુરબાન થવા માટે તૈયાર છીએ। નબીની માટે તમામ અમારી औलाद, અમારી આલો औलाद કુરબાન છે, અમારા તમામ લોકો કુરબાન છે। એટલે નબીની સામે બેઉરમતી, નબીના નામની બેઉરમતી કરવાનું બંધ કરે ને આવા લોકો ઉપર તત્કાલ એક્શન લે અને આ જે પોલીસે આ કાર્યવાહી કરી છે, પોલીસ ઉપર એક્શન યુપી સરકાર લે। દુનિયાનું સૌથી સારું કોઈ વ્યક્તિત્વ જો હોય એ હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે। હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જીવની જેણે પડી છે, જેમણે એમને સમજ્યા છે, એ તમામ લોકો લગભગ ઈમાન પર આવી ગયા છે અને દુનિયાની અંદર દરેક પ્રકારની બદીઓ, કુરિવાજોને દૂર કરવાનું કામ ફક્ત ને ફક્ત હજરત મોહમ્મદ પૈગંબર દ્વારા કરવામાં આવ્યું છે। ચાહે દારૂબંધીની વાત હોય, ચાહે મહિલાઓ ઉપર થતા અત્યાચારોની વાત હોય, સતી પ્રથાની વાત હોય,
ચાહે બાળકીને દૂધ પીતી બાળકીને મારી દેવાની વાત હોય, વ્યાજમાંથી દુનિયાને મુક્ત કરાવવાની વાત હોય, કોઈનો માલ કે કોઈની કોઈ વસ્તુ ના દબાવવા માટેની વાત હોય, હરામ અને હલાલની વાત હોય, આખી દુનિયામાં ઇસ્લામ ધર્મને ફેલાવો હઝરત મોહમ્મદ પૈગંબર અમારા નબી દ્વારા કરવામાં આવ્યો છે. તમે જોઈ રહ્યા છો 1400 વર્ષના ઓછા સમયની અંદર આખી દુનિયાની અંદર સૌથી મોટો કોઈ ધર્મ હોય એ ઇસ્લામ ધર્મ છે. અને એનું એક જ કારણ છે કે હઝરત મોહમ્મદ પૈગંબરને જેમણે સમજ્યા છે તેમણે ઇસ્લામ ઉપર અમલ કરવાનું ચાલુ કર્યું છે અને મુસલમાન બનવાની વાત કરી છે. એટલે નબીની બેહુરમતી કરવાની કોઈ વાત કોઈ જગ્યાએ સહેવામાં નહીં આવે. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મના કોઈ પણ ભગવાન હોય કે પૂજ્ય લોકો હોય, તેમના વિશે પણ કોઈ ટિપ્પણી ના થવી જોઈએ એવી પણ અમારી માંગ છે. પણ મોહમ્મદની ખિલાફ જે આ પ્રકારના જે ભારત દેશની અંદર પાછલા 10 વર્ષોથી જે વસ્તુએ એમના નામને બદનામ કરવાની કોશિશ કરે, એમને બદનામ કરી કોઈ શકતું નથી, પણ એમના નામ ઉપર કોઈ આ રીતના વાતો કરવામાં આવતી હોય અને મોહમ્મદ ઉપર વાતો કરવામાં આવતી હોય તો આપણે જોયું છે આઈ લવ મોહમ્મદ એક બેનર હટાવવાની કોશિશ કરી, આખા દેશની અંદર મોહમ્મદના તમામ જગ્યાએ બેનરો નીકળી ગયા, લાખોની સંખ્યામાં લોકો બહાર રોડ રસ્તા ઉપર આવી ગયા. એટલે મોહમ્મદના નામ હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાત ઉપર કોઈ વાત કરવાની જરૂર નથી. એકવાર જે કોઈને સમજવાની જરૂર હોય એ અમને આવીને મળે, અમે એમને હઝરત મોહમ્મદની જીવનીની કિતાબ એમને આપીશું અને એમને સમજાવવાની कोशिश કરીશું. मेरा नाम है सैयद अजीज़ुर रहमान और मैं एमआईएम से खादिम मजलिस जी. आज जो ये हमारे नबी के आई लव मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम के बारे में जो 11 लोगों पे जो एफआईआर की गई थी, हम उसके लिए बोलना चाहते हैं कि उन 11 लोगों पे जिस तरह एफआईआर हुई है तो हम यहाँ पर जो तादादों में जो अभी रैली लेके निकले हैं केनाल फतेहवाड़ी मक्तमपुरा से, और अल्हम्दुलिल्लाह यहाँ की आवाम, यहाँ के बच्चे, यहाँ के बूढ़े, यहाँ की माँ बहनें हमारे साथ वो रैली में जुड़ी है. और आपके चैनल के माध्यम से मैं ये मैसेज देना चाहूँगा कि आज जिस तरह हमारे नबी के सामने जो गुस्ताखी की जाती है, जिस तरह बोला जाता है, ठीक है, जिस तरह बोला जाता है, शब्द यूज़ करे जाते हैं, तो हम सिर्फ आई लव मोहम्मद के लिए जब आप तादादों में देखते हैं तो जो हमारे नबी के सामने जो गुस्ताखी करेगा तो उसके लिए हम किससे निकलेंगे. ये तो हम जो आपने हमारे जो 11 लोगों पे एफआईआर की गई है, हम उसके लिए रोड पे निकले हैं और बोलते हैं कि आज हम भी रोड पे निकले हैं, हम भी बोलते हैं आई लव मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम, हम पे भी एफआईआर की जाए. हम देखना चाहते हैं किन लोगों को, कितने लोगों को, आज यहाँ पे रैली में हजारों लोगों की तादाद थी, कल लाखों की होगी, परसों करोड़ों की होगी. आप कितने लोगों पे एफआईआर बनाओगे? ऐसे एफआईआर हमें एक नहीं 1000 एफआईआर बन जाए तो भी हम हमारे मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम का दामन नहीं छोड़ेंगे. हमारे बच्चे, हमारी माँ बहन, हमें इन लोग इनसे भी अजीज हमारे नबी करीम मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम है. इसके लिए हम जिंदगी पूरी कुर्बान कर सकते हैं. तो जो ये शख्स हमारे नबी के सामने जो गुस्ताखी करेगा हम उसके ऊपर भी कानूनी कार्रवाई करेंगे. और जो हमारे नबी का नाम लेने से हमें रोकेगा, हमारे बच्चों को रोकेगा, तो भी हम नहीं रुकने वाले. हमारे खून में, हमारी ज़िंदगी में हमारे मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम है. इसके लिए एक सी एक ज़िंदगी नहीं, हजारों ज़िंदगियाँ कुर्बान हो सकती है. अल्हम्दुलिल्लाह जिस तरह आप मुझे देखते हो कि मैं हर जगह, हर वार्ड में, मक्तमपुरा वार्ड है, बेरामपुरा वार्ड है, दरियापुर, हर जगह जैसे मैं जाके काम कर सकता हूँ. मैं ये बोलना चाहता हूँ कि मेरे कार्यकर्ता सब जगह माशाल्लाह अच्छी रीत से एमआईएम के लोग जो है कार्यकर्ता है वो हर जगह क्या एक्टिव है. बाकी मैं उनके साथ जुड़कर मैं और बोलना चाहता हूँ कि मैं एमआईएम का एक कैसा नौजवान, एक ऐसा शख्स हूँ, ऐसा खादिम मजलिस हूँ जो हर जगह एमआईएम के झंडे को लहराना चाहता है और हर मुसलमानों के दिलों में एमआईएम की प्यार जगाना चाहता हूँ. मैं आने वाले वक्त में जो भी अगर इलेक्शन होते हैं मैं उसको लेके भी बोलूँगा कि हमारे लिए बोलने वाला हमारा सिर्फ एक ही शख्स है, हमारे बैरिस्टर साहब असदुद्दीन ओवैसी साहब है, जो हर मुद्दे पर लेकर मुसलमानों के लिए बोलते हैं. मैं भी उनको देख के उनको फॉलो करता हूं और ये बोलता हूं कि वो शख्स जब हमारे हर मुसलमान के हर एक मुद्दे को वो जब संसद में पेश करते हैं तो मैं आपको बोलना चाहता हूं कि ऐसे लीडरों को आप सपोर्ट नहीं करोगे. आज हमारे आई लव मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम के बारे में किसी ने नहीं बोला, कोई नेता ने नहीं बोला, मगर हमारे
हमारे सदर अशदुद्दीन ओवैसी साहब ने बोला और बोला कि ए मुसलमानों, तुमको पता है कि हमें एक होने का टाइम आया है, हमें एक होना पड़ेगा, हमारे नबी के लिए, हमारे मोहम्मद के लिए बोलना पड़ेगा। तो मैं तमाम मुसलमानों से गुजारिश चाहता हूँ कि जो सुन्नी तबलीग अहले हदीस देवबंदी है, ये सब छोड़ के हमें एक होना है और एक होके एक ही सब में नमाज पढ़नी है, एक ही मस्जिद में नमाज पढ़नी है। हमें ये नहीं बताना है कि ये सुन्नी मस्जिद है, ये तबलीग मस्जिद है, ये अहले मस्जिद, ये देवबंदी की मस्जिद है। हमारे नबी एक है, हमारा अल्लाह एक है, हमारा कुरान एक है। जब ये सब एक है तो फिर हम क्यों एक नहीं है? हमें एक बनना पड़ेगा और हमारे जो भी मुस्लिमों के मुद्दे हैं उन्हें लेकर हमें एक साथ लड़ना पड़ेगा और हमें ये चीज़ एक कानूनी रोड पर, एक संविधान में रहकर हमें हमारे हिंदुस्तान के लोगों को बताना पड़ेगा और हिंदुस्तान को हमारे अखलाक, हमारी मोहब्बत कि हम मुसलमान हिंदुस्तान के लिए क्या कर सकते हैं और क्या करना चाहते हैं। हमें एक मौका तो दो कि हम क्या कर सकते हैं। अभी आपने हमें नहीं आजमाया है। मुसलमान सर कटा भी सकता है और सर तन से जुदा भी कर सकता है। अगर हमारे हिंदुस्तान पे आज आती है तो हिंदुस्तान का बच्चा बच्चा, हर एक मुसलमान हिंदुस्तान के लिए मरने तैयार है। अस्सलाम એવું જ કહેવું છે કે આ અમારા જે પેગમ્બર છે, અમારા નબી આઈ લવ મોહમ્મદ, એમના માટે અમે મરી મીટવા પર તૈયાર છે। જો કે આવી રીતના આ લખવાથી ના બોલવાથી એફઆઈઆર કરવામાં આવતી હોય તો અમારા પર પણ એફઆઈઆર કરવી જોઈએ, કેમ કે આ અમારો એક ધર્મ છે, અમારો એક ઇસ્લામ છે અને આ જે નબી જે છે દુનિયામાં આવ્યા હતા એક શાંતિ અને અમનનો પેગામ લઈને આવ્યા હતા, તો અમે એ અમનના પેગામની સાથે જ અમે હિન્દુસ્તાનમાં પણ રહી રહ્યા છે। ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાછી, અમદાવાદ।